સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલ ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો। ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીકી દીધા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે। આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર પણ આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। પિતાએ આરોપ લગાવ્યો કે ઈ-કોમર્સ સાઇટ પરથી હથિયારો મંગાવાયા હતા। આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે હુમલો કરનાર 4 વિદ્યાર્થીઓમાંથી એકે 2.5 મહિના પહેલા જ ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યું હતું। આ વિદ્યાર્થી અંદાજે 6 મહિના પહેલા શાળાએ જવાનું છોડી દીધું હતું। તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ 4 આરોપી વિદ્યાર્થીઓ અન્ય શાળામાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓના પિતા લુમ્સ ડાઇંગ પ્રિન્ટિંગ મિલ અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા લુમ્સના કારખાનામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। શાળાના ફંક્શન દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને લાગી જતા વિવાદ વકર્યો હતો। 2 વિદ્યાર્થીઓ ફંક્શનમાં હાજર હતા, જ્યાં નાચવા બાબતે બોલાચાલી થઈ હતી। આ સામાન્ય ઝઘડો લોહિયાળ ખેલમાં પરિણમ્યો હતો, જ્યારે બંને વિદ્યાર્થીઓએ બહાર આવીને અન્ય 2 મિત્રોને બોલાવી લીધા હતા। ધોરણ 9માં ભણતા આ કિશોરોએ અદાવત રાખીને એકાએક હુમલો કરી દીધો હતો। और एक चाकू मारा, एक से मेरा झगड़ा हुआ था। फिर उसके बाद वो आए, धक्का दिए, मारे उन लोग चार जगह चाकू मार दिए। मारने में कितने लोग थे? 5। और उसमें से कितने लोग मारे थे चाकू? एक में। और वो तीनों चारों मार रहे थे। निखिल, फिर वो चाकू किसका हाथ से लगा? मोहित के, मोहित के हाथ से। झगड़ा किससे हुआ था? उससे। शिवा से। हाँ, झगड़ा किसका था? झगड़ा मेरा ही था। मैं जा रहा था, आके धक्का दिया और गाली दिया। बोला गाली क्या दे रहा है, तो वहाँ पर धक्का दिया, फिर मैं भी धक्का दे दिया। तो वहाँ से बोलता है आपको मारूंगा। फिर सर आगे निहन सर के छोटे भाई उसको ऑफिस ले जाए, मारे। फिर वो जाते समय में वो बोला तुम बाहर मिल बताता हूँ। मैं सोचा ऐसे ही बोला होगा। बाहर गया, पकड़ लिए इन लोग। पहले बोलते वो बोले क्या करना है देखो। मैं बोला मैं जा रहा हूँ घर पर। बोलते रुक अभी तो बताता हूँ। उसमें मारा, मैं भी मार दिया। उसमें मारा पीटी हुई, तो ये करके आया चाकू मार दिया। चाकू जो मारा वो नाम? उसको वो है मोहित का भाई है। मोहित का भाई। हाँ। માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે। સર, પેલી ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યા। પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો। એના મિત્રએ જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો। અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ, અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું। સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે, અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા। અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે।
ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, ઘટના સ્કૂલની પ્રિમાઇસીસની બહાર બની છે. જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે. સર, એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે. સર, અમારી શાળામાં આવવા માટે અમારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે. સર, એ તો ઇન્કવાયરી પોલીસવાળા કરી રહ્યા છે. હવે એમાં ઇન્કવાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે. જે સીસીટીવી છે સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે. અંદર હુમલો કરી રહ્યા છે. ઘટના કંઈક તો સ્કૂલની બહારનું ગેટ બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે. જે એક વિદ્યાર્થી હતા, તમારા વિદ્યાર્થી, જે ગેટના અંદર આવ્યો હતો ગેટની બહાર અંદર નથી આવ્યો સર. જેને હુમલો થયો છે એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો. એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી વખતે ખૂબ દમ બતાવ્યો હતો, હવે દમ બતાવી બતાવો એમ કરીને સર, હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી. આવું કારણ આપીને મને માર્યો છે, તો એ તો અંદર એલાઉડ જ નથી થયું. અંદર તો એલાઉડ જ નથી ને, છોકરાઓ અંદર આવ્યા જ નથી. એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો. એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે અને અમારી પ્રિમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા. ને જેમનો પ્રોગ્રામ પતતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે. 1 to 7 સર, નાના બાળકોનો જ હતો. આ પ્રકારની ઘટના આપણો વિદ્યાર્થી છે અને કેટલી ગંભીર ઘટના કહેવાય, આવો રોકવી જોઈએ. સર, આ વસ્તુ તો થવી જ ના જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે, આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય છે, સમાજ માટે પણ ને આપણા માટે પણ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.